આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની ફજેતી થઈ છે. સ્વાભાવિક રીતે ભારત માટે તો આ ગુડ ન્યૂઝ જ હોય. તમે પણ આ ગુડ ન્યૂઝ સાંભળવા માટે આતુર હશો. ભારત માટે ખુશ થવા માટેનું કારણ એ છે કે ન્યુક્લિયર પાવરથી ચાલતી ચીનની નવી નક્કોર અટેક સબમરીન ડૂબી ગઈ છે. બાંધકામ દરમિયાન જ આ સબમરીન ડૂબી ગઈ. આ ઘટના આમ તો મે અને જૂન મહિનાના સમયગાળાની છે. જોકે હવે છેક એની વિગતો બહાર આવી છે. આ સમાચાર કે ચીને નથી આપ્યા. અમેરિકાએ જ આ ઘટના વિશે જણાવ્યું છે. અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં સૌથી પહેલાં એની વિગતો આપવામાં આવી. આ અખબારમાં લખવામાં આવ્યું કે ચીનની નવી ન્યુક્લિયર સબમરીન ડૂબી ગઈ છે. આ ઘટનાથી પોતાની મિલિટરીને આધુનિક બનાવવાના ચીનના પ્રયાસો પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. ચીને 2035 સુધીમાં એના નૌકાદળને ખૂબ જ પાવરફુલ બનાવવાનું નક્કી કર્યું છે, જેથી ચીન અમેરિકાને પડકારી શકે. જોકે ઝોઉ ક્લાસની આ સબમરીન ડૂબી જવાથી ચીનને જોરદાર પછડાટ મળી છે. હવે આ સબમરીન ડૂબી જવાના ન્યૂઝ આવ્યા તો સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થવા લાગી. કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા કે સબમરીન કેવી રીતે ડૂબી શકે, કેમ કે પાણીમાં ઊંડે સુધી ડૂબ્યા રહીને જ સબમરીને તો કામ કરવાનું હોય છે. ચીનની આ સબમરીનની વાત છે તો એણે કાયમ માટે જળ સમાધિ લઈ લીધી છે, એટલે કે ફરી સપાટી પર ક્યારે આવશે જ નહીં.